તો આગામી 5 દિવસ રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। તો સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। દ્વારકા, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરી છે। સોમનાથ, જૂનાગઢમાં પણ અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 11 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું। તો 17 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 5 દિવસ રાજ્યમાં અતિ ભારે વરસાદ રહેશે। હવામાન વિભાગે આગાહી કરી છે। અનેક જિલ્લાઓમાં ગઈકાલ રાતથી વરસાદ શરૂ થયો છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા છે। તો હજી આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે। ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં પણ વરસાદ પડી શકે છે। 30 જૂને દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાં ભારે વરસાદની આગાહી। તો 27 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। તો આ સાથે જ અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામશે। સોમનાથ, જૂનાગઢમાં અતિ ભારે વરસાદની આગાહી। દ્વારકા, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરી છે। સૌરાષ્ટ્રમાં 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, આગામી 5 દિવસ રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। શું માહિતી? જી સ્મિતા, જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ માટે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જો વાત કરવામાં આવે તો જૂનાગઢ ની અંદર ભારે વરસાદ પડશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે। સાથે વાત કરવામાં આવે તો દ્વારકામાં પણ અતિ ભારે વરસાદ થશે તેવું પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે। પોરબંદરમાં પણ વરસાદ પડશે તેવું પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે। જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ જે પ્રમાણે હવામાન વિભાગની આગાહી જે છે, આપણે જો પહેલા વાત કરીએ તો આપણે ગાંધીનગર અને અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ અને ગાંધીનગરની અંદર યલો એલર્ટ આજે અને કાલ માટે ખાસ આપવામાં આવ્યું છે। સાથે આપણે સૌરાષ્ટ્ર પંથકની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર પંથકમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે તે જગ્યાએ માટે થઈને ખાસ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને આ બધી જગ્યાએ હળવાથી લઈને મધ્યમ વરસાદ તો ખરો જ, પરંતુ ભારેથી લઈને અતિ ભારે વરસાદ પડશે તેવું પણ હવામાન વિભાગે જણાવ્યું છે। સાથે જો વાત કરવામાં આવે આપણે અમદાવાદની, તો અત્યારે હાલ અમદાવાદના દ્રશ્યો પહેલા તો આપણે બતાવીશું, જેમાં વહેલી સવારથી જ વાદળો ઘેરાયા હતા અને ધીમી ધારે ક્યાંક ક્યાંક અમુક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો। 28 જૂન સૌરાષ્ટ્રમાં 4 જિલ્લામાં વરસાદ પડશે અને ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। આપણે જો વાત કરવામાં આવે તો દ્વારકા, પોરબંદર, સોમનાથ અને જૂનાગઢમાં પણ વરસાદની આગાહી છે। 11 જિલ્લાઓમાં યલો એલર્ટ અને 17 જિલ્લામાં હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી છે। ત્યારે અમદાવાદના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જેમાં વાદળો ઘેરાય છે અને પછી છૂટા પડી જાય છે। છેલ્લા 2-3 દિવસથી બફારો પણ ખૂબ જ જોવા મળી રહ્યો છે, પરંતુ આજે લાગી રહ્યું છે જે પ્રમાણે હવામાન વિભાગની આગાહી છે કે ગાંધીનગર અને અમદાવાદની અંદર આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે છૂટો છવાયો વરસાદ જે છે તે ખાસ પડશે। ખેડા માટે પણ ખાસ આગાહી કરી છે કે ખેડાની અંદર પણ વરસાદ પડશે। સાથે જો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર ગાજવીજ સાથે વરસાદની એન્ટ્રી થશે, એટલે કે આખા રાજ્યની જો આપણે વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યની અંદર અનેક જગ્યાઓએ ખાસ આજે હળવાથી લઈને મધ્યમ વરસાદ તો વરસશે, પરંતુ જો રેડ એલર્ટ વિશે જો વાત કરવામાં આવે તો ખાસ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે જો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર બીજા બધા જે મહાનગરો છે તેની જો વાત કરવામાં આવે તો 4 મહાનગરો જે છે તેના વિશે વાત કરવામાં આવે તો આજે, કાલે અને પરમ દિવસે એમ 3 દિવસ સુધી ભારે વરસાદની ખાસ આગાહી કરવામાં આવી છે। સુરત, વલસાડ, ડાંગ જિલ્લાની જો વાત કરવામાં આવે તો ત્યાં પણ હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 2 દિવસ વાત કરવામાં આવે તો 28 અને 29 તારીખ સુધીમાં રાજ્યની અંદર ખાસ જે ભારે વરસાદ વરસશે। વહેલી સવારથી જ અત્યારે હાલ વાદળો ઘેરાયા છે અને જો વાત કરવામાં આવે તો ઘણા બધા વિસ્તારોમાં વરસાદની પડવાની સંભાવના પણ છે, પરંતુ જો વાત કરવામાં આવે તો આજની વાત કરીએ તો ગઈકાલે રાત્રે જે છે તે વાદળો ઘેરાયા હતા અને અત્યારે વહેલી સવારેથી પણ વાદળો ઘેરાયા છે અને પવન પણ ફૂંકાઈ રહ્યો છે, એટલે એવું લાગી રહ્યું છે કે આજે 7 સુધીમાં સારામાં સારો વરસાદ જે છે તે અમદાવાદની અંદર પડી શકે છે। જી સ્મિતા। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આગામી 5 દિવસ રાજ્યમાં અતિ ભારે વરસાદ રહેશે। હવામાન વિભાગે આગાહી કરી છે। દ્વારકા, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી અને સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। 11 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું।
તો 17 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. તો 30 જૂને દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે અને તેના પગલે ભારે વરસાદ રહેશે. ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદની શરૂઆત થશે, હવામાન વિભાગે આગાહી કરી.